તો ગુજરાત યુનિવર્સિટી રોડ પરનું દબાણ તાત્કાલિક ધોરણે હટાવવામાં આવ્યું છે। રાતોરાત દબાણને દૂર કરીને રાત્રે જ વૃક્ષારોપણ કરવામાં આવ્યું, ત્યારે ગુજરાત યુનિવર્સિટી રોડ પર ખાણીપીણી બજાર જે હતું તેને પણ તાત્કાલિક દૂર કરી દેવામાં આવ્યું છે। ગઈકાલે આખા દિવસની બબાલ બાદ રાત્રે દબાણ દૂર કરવામાં આવ્યું। ફરીથી દબાણ ન થાય તે માટે તાત્કાલિક ધોરણે અહીંયા વૃક્ષારોપણ પણ કરી દેવામાં આવ્યું છે। રાતોરાત જ દબાણ દૂર કરવામાં આવ્યું અને રાત્રે જ વૃક્ષારોપણ પણ કરાયું। છેલ્લા ઘણા વર્ષોથી યુનિવર્સિટીનો માથાનો દુખાવો સૌથી મોટું હતું યુનિવર્સિટીની જગ્યા પર દબાણ, કારણ કે અહીંયા લારીઓવાળાએ યુનિવર્સિટીની જગ્યા હોવા છતાં પણ નાસ્તાની લારીઓ મૂકીને દબાણ કરી રાખ્યું હતું ને જેને લઈને રોજ ટ્રાફિક જામના દ્રશ્યો છે તે સર્જાતા હતા। યુનિવર્સિટીની વારંવાર ચેતવણી બાદ પણ દબાણ ના હટતા ગઈકાલે આખરે યુનિવર્સિટીએ પોતાના ગાર્ડ મોકલીને દબાણ હટાવવાની કામગીરી કરી હતી। જોકે આખો દિવસ સુધી જે યુનિવર્સિટીના ગાર્ડ હતા તેમની વચ્ચે અને જે લારી ચાલકો હતા તેમની વચ્ચે બબાલ થઈ હતી। આખરે રકઝકના અંતે ગઈકાલે મોડી રાત્રે દબાણ હટાવી લેવામાં આવ્યું છે। દબાણ હટાવતાની સાથે જ યુનિવર્સિટી દ્વારા અહીંયા વૃક્ષારોપણ ગઈકાલે મોડી રાત્રે કરવામાં આવ્યું હતું। વૃક્ષારોપણનું મુખ્ય કારણ એ છે કે ફરીથી દિવસે કોઈ દબાણ ના કરી જાય તેના માટે જાણે કે અહીંયા વર્ષોથી વૃક્ષો ઊભા હોય તે રીતે વૃક્ષારોપણ પણ કરી નાખવામાં આવ્યું છે। એટલે કે ગઈકાલે આખી રાત દબાણ હટાવીને દબાણ હટાવ્યા બાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે, જેથી ફરી કોઈ દબાણ ના કરી જાય તેના માટે યુનિવર્સિટી છે સતર્ક થઈ છે અને તાત્કાલિક ત્વરિત ધોરણે વૃક્ષારોપણ પણ કરી નાખવામાં આવ્યું છે। કેમેરામેન મનીષ સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।